ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાયો। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાન પર ભાવભેર આયોજન કરેલ ગીર સોમનાથ વેરાવળ પાટણમાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાન પર માર્ગ સલામતી માસનો શુભારંભ કરેલ, જેમાં જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા સલામત રીતે વાહન ચલાવી સૌ કોઈની સલામતી જાળવણી કરી વાહન ચલાવી સહિત ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા અનુરોધ કરેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ, સતીકુંવર, વેરાવળ। આજરોજ આપણે માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ આ જિલ્લા માટે આપણે કર્યો છે, ત્યારે એ તબક્કે લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી પોતાની સલામતી માટે છે। લોકોને પણ અપીલ છે કે હાઈવે ઉપર ગમે ત્યાં પોતાની અનુકૂળતા માટે એક કટ મૂકી દે અને એમાં મોટા ટર્ન લગાવવાથી ગંભીર અકસ્માતે હમણાં આપણે જોયું રાજસ્થાનમાં જે આપણે મોટો બનાવ બન્યો એના કારણે થયો કે ભાઈ હાઈવે ઉપર કટ ખોટા મારીને અંદર પછી એ ટર્ન મારતા હતા, એમાં બહુ કેટલા લોકો નિર્દોષ લોકોનો જાન ગયો। તો આવી બધી પ્રવૃત્તિથી દૂર રહી, હેલ્મેટ પહેરીએ, સીટ બેલ્ટ બાંધીએ, જેથી એ પોતા માટે છે, એ કોઈ બીજા માટે નથી પણ આપણા પોતાના માટે છે। અને હાલ સંક્રાંતિ સિઝન છે એમાં હેલ્મેટ તો તમને દોરામાંથી રક્ષણ આપે। તો લોકોને અપીલ છે કે આપણા માસ દરમિયાન પોતે જ સેલ્ફ ડિસિપ્લિનથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે અમારા ટ્રાફિકના જવાનો અધિકારીઓ કે આરટીઓના જે અમારા બધા અધિકારીઓ છે એ જ્યારે આ ડ્રાઈવ રાખે જાગૃતિ માટેનો, તેમાં પોતાનો પૂરતો સહયોગ આપે।